Radio City Joke Studio. નમસ્કાર, ઇટ્સ સેટરડે. ગુજરાતીમાં શનિવાર છે ને આપણા માટે તો ફનીવાર છે. કિશોર કાકા ઇઝ બેક. આપણી સાથે જ બેઠા છે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં. કેમ છો કાકા? શેનો પ્રસાદ લાયા છો? ગણપતિનો છે? ફ્રૂટ્સ દેખાય એટલે પ્રસાદ જ હોય એમને એમ લાવ્યો છું ખાવા માટે. ઓકે, ખાઓ. અ ડોક્ટર અ ડે કીપ્સ એપલ અવે. હું ડોક્ટર અડે કીપ્સ એપલ, ઊંધું બોલ્યા. આ એપલ અડે કીપ્સ ડોક્ટર હવે એટલે રેગ્યુલર તમે સફરજન ખાતા હો ને તો તમે એટલા હેલ્ધી રહી શકો કે તમારે ડોક્ટરને મળવાની જરૂરત જ ના પડે એમ. હવે સ્કૂટરના સ્ટેન્ડ ના લીધે ઓંગરીમ વાગી ગયું હોય તો સફરજન ખાવાનું, પેલો ઓર્થોપેડિક સ્કૂટર રિપેર કરવાનો છે એમ. બે આ તો એક વાત છે યાર કાકા, કહેવત છે આમ હેલ્ધી રહેવા માટે. ફ્રૂટ્સ ખાને તો છોન મોનો તમુરો ફ્રૂટ્સ ખા, ચણી બોર લઈને બેઠા તો ફ્રૂટમાં આવે. ખાવો ખા ને તો ઘેર જતો રે. અને હવા તો કઈ કેળા હોય યાર, હવા ના તો તારે ખાવા જ છે ને. તારે અને ટેકવીને કઈ હાઈ જમ્પ કરવો છે. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આખું ગુજરાત જાણે છે કે તમારો સાળો મહેશ, એની સાથે તમારું બનતું જ નથી. તો પછી ટોપિક શું કામ કાઢે છે તું? અમને તો મજા આવે છે ને યાર. કેમ નથી ગમતું? એ તો કોઈ યાર, મહેશ આમ તમારો આટલો સરસ સાળો. વિચિત્ર માણસ છે અલા. કોકના લગન હોય, કોકનો વરઘોડો પસાર થતો હોય, જમણવાર કોકનો હોય તોય ગલ્લે ઉભો બોલ્યા જોજે કે આ લોકોને ખાવાનું ખૂટી પડશે. એટલે પણ તારે શું છે? તને કોઈએ પૂછ્યું? એને જમવા ના મળે ને એટલે કોકનું ખૂટાડી દે. મહેશ દરેક વાતે એને કંઈક ને કંઈક ઓછું જ પડ્યા. આમાં આ નથી, પેલામાં પેલું નથી. એટલે એની મને હમણાં તો લીંબુ ચૂસતા એવું બોલ્યો કે આમાં ખટાશ ઓછી છે. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હું પણ આવી ગઈ. ઓહો કાકી, વેલકમ. કેમ મોડું થયું? અલા, પાલકની ભાજી લઈને આવતી હતી તો કૂતરું થેલી ઝૂંટવીને ભાગી ગયું. બોલ. પછી? કઈ નહીં, મેં કૂતરાને કીધું કે તારી પાછળ તો હું દોડી નથી શકવાની, પણ આમાં છે ને પનીરના પીસ નાખજે તો સરસ લાગશે. એટલે કૂતરું પનીર બની નાખીને ખાય એમ? આ તો જસ્ટ ટુ ઇન્ફોર્મ છે ને. સારું, કઈ નહીં, બેસો. આ શાક પરથી યાદ આવ્યું મને. અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા, પાછી જ નહીં. બોલ. પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવાય? દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાના. અલી એ શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તરબૂચ જેવી છે હાવ. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી, તમે આવ્યા ને એ પહેલા તમારા ભાઈ એટલે કે કાકાનો સાળો મહેશ, એના પર વાત ચાલતી હતી. વાવ મહેશ, મારો દેખાવડો ભાઈ. શેનો દેખાવડો લી? જાંબુવન એને એની સેનામાં ના રાખે. શું છે તમારે? થોડોક જ શ્યામ છે બસ. શું થોડો? અલા, એ જ્યારે પેટમાં હતો ત્યારે તારી મમ્મીએ કોલસા સાથે શરત લગાડી હતી. ગમે તે હોય, એને છે ને આજની તારીખે પણ નજર નથી લાગતી. લા, પણ એના પર નજર ટકે તો લાગે ને યાર. ગ્રહણમાં મેસ ચોપડીને ભેંસ નીકળી હોય ને એવો તો અંધકાર છે. કાકા, આ તો એક્સ્ટ્રીમ થઈ ગયો. ઓવરઓલ પર્સનાલિટી જોવાની હોય. અલા શું પણ, અલા કોઈએ ચિંગમ ખાઈને ખેંચી કાઢી હોય ને એવું તો શરીર છે એનું. બસ હવે જો તમે બોલ્યા છો ને તો ઘેર રોકાવા બોલાવું છું જો એને. ના બસ સોરી, બસ ચાલ બધું ભૂલી જા. મિચ્છામી દુક્કડમ. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. મને એવો વિચાર આવ્યો કે એક સ્ત્રી હોય ને
એ લાઈફમાં કેટલા રોલ ભજવતી હોય નહીં? માં બને, કોઈકની વાઈફ બને, દીકરી બને. હા પણ એ બધું ક્રમમાં બોલ આખું. પહેલા દીકરી બને પછી વાઈફ માં એવું. તમે ક્રમનું જવા દો ને, હવે મગજમાં ડ્રમ વાગે છે. જો પ્રાસ બેસાડ્યો એને હા મેં જોયું. એટલે કેટલા બધા રોલ પ્લે કરે એક સ્ત્રી. તે છોકરા પણ કરે જ લે. હવે એ હવ એ કોકનો દીકરો હોય પછી હસબન્ડ હોય ફાધર બને એવું. તોય માં એટલે માં. એ તો છે જ ને. મેં ક્યાં ના પાડી. તને મારી માની વાત કરું. બિચારી આખી જિંદગી હા કે ભાઈલો હા. આખી જિંદગી દાળમાં વઘાર કર્યો એને. આખો દિવસ રસોડામાં વઘાર વઘાર વઘાર. સ્કૂલે જતા છોકરાને ભેટે ને તો 3 કલાક છોકરામાંથી વઘારની સ્મેલ આવે. એટલી બધી દાળ ખાતા હતા તમે? આ તો એક વાત છે લી. હવે હોંભળી લે આખું. હા બોલો બોલો. કપડા હવ જાતે જ ધોતી હતી બિચારી. હરખું મોડું કોઈ દિવસ એને ધોયું નતું પણ કપડા ધોયા જ કરે. મહેમાનને લીંબુ શરબત આપે ને તોય અંદરથી સાબુની સ્મેલ આવે. બોલ. એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં. યુ કિલ્ડ યોર મોમ. હું બોલે છે લી? ફોન પડે તને? કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લેજો. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, તમે આમ ક્યારે તમારી સાસરીમાં રહેવા નથી જતા? મેં તો કીધું જ છે પણ આવતા જ નથી. બોલ, કેટલી બધી મજા આવે ખબર છે? આટલા બધા માણસો છે ને અમારી ત્યાં, જોઈન્ટ ફેમિલી. એટલે જ નહીં આવતો મેં. તારા બાપા તો એવો કોચરો છે ને. કોચરો એટલે? કંજૂસ સાવ. દરેક વાતમાં કોમ્પ્રોમાઇઝ લા. કેમ એટલે એવું તો શું કરે? તો આવડો નાનકડો અમથો રૂમ છે 10 બાય 10 નો. હા. એમાં 11 જણ સૂતા હોય. તો બધી ગોચપોચ ના થઈ જાય? અરે બાપા બહુ ઊંઘી ગયા હોય ને તો એકબીજાના માથા અડતા હોય. આમ એકબીજાના સપનામાં ઘૂસી જતા હશે મને લાગે. અને એ રૂમમાં છે ને એક પંખો છે. મારા સસરાને એના લગ્નમાં મળ્યો હતો. એ તો મારા મમ્મીના મામાએ લગ્નમાં આપ્યો તો. હવે જે હોય તે. પણ એ પંખો એટલો બધો અવાજ કરે છે ને એમ વાવ 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 ખડક ખુડ 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 વાવ 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 ખુડ ખુડ ખડાક ખુડ. એની માને લાઈટ જાય ને તો આ ઊંઘ આવે. ના 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 ના, મારા પપ્પા તો છે ને બહુ જ દાનવીર છે. તંબુરો, તારા ઘરના ઉંદર હોવ બહારથી જમીન ઘેર આવે છે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, અત્યારે કાકી નથી ને એટલે પૂછું છું, ખરેખર તમને તમારો સાળો ક્યાં નડે છે? તમને કેમ નથી ગમતો? બે એની વાતો હોંભરીને મગજમાં પસ થઈ જાય. કેમ, શું થયું? હમણાં હોજે જમ્યા પછી સોસાયટીમાં આંટો મારવા ગયેલા ઊન મહેશ. હા. તો એક કૂતરું બેઠેલું. તે નાના નાના ગલુડી આજુબાજુ બેઠેલા. તો કૂતરા જોઈને એવું બોલ્યોલા કે મારા હવ લગ્ન થઈ ગયા હોત ને તો મારા છોકરા આટલા જ હોત. કૂતરાનો રેફરન્સ આપીને છોકરાનો ઉલ્લેખ થાય કોઈ દિવસ. પાછો હમણાં મને કે જીજુ હું છોકરી જોવા જાઉં છું. તો મેં બોલ બધી દુશ્મનાવટ ભૂલાઈને મેં એવી સાચી સલાહ આપી. મેં કહ્યું જો છોકરી જોવા જાય ને તો ખાસ તારે એજ્યુકેશન પૂછી લેવાનું, મા બાપ ફેમિલી એ બધું જોઈ લેવાનું. મને કે જીજુ તમે ખોટું સમજ્યા, મેં કોલેજની બહાર ઉભો છોકરી જોવા જાઉં છું એમ. અલા! ઠરકીલા ખોરિયો માણસ એકનો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, પણ અત્યારે બેઠા નથી, ઊભા થઈ ગયા છે. કેમ, હું થયું? જવાન ટાઈમ થયો. ચાલ આવે તું ઊભી થા. હવે શું કરે તું? આ પાણી પીતી હતી. કેટલું મોટું મોડું થઈ જાય છે. તું ઘૂંટડો ભરે ત્યારે તે જોયું? ક્યાં હવે એટલું મોટું મોડું નથી થતું હવે કાકા. શું વાત કરે છે? આ તો દરિયામાં મોડું નાખીને કિલો માછલી પકડી લે. ચાલો હવે નીકળીશું. બેસણામાં જવાનું છે. કોનું બેસણું? અરે બહુ દુઃખદ ઘટના થઈ ગઈ યાર. અમારે એક આર્મીના માણસ છે ને, તો અહીંયા યાર બોલ માથામાં ગોળી વાગી તો બિચારા શહીદ થઈ ગયા. અરે રે રે, લે વચ્ચો વચ વાગી એમ? અહીંયા આ બે ભમ્મરની વચ્ચે. સારું છે, ચલો આંખો તો બચી ગઈ. અલા માણા મરી ગયો એનું કઈ ને તને આંખો ખરી છે યાર. સોરી, ચાલો 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 બસ. હમણાં મારા કાકા હોવ 18 કલાક પાણીમાં રહેલા. બોલો, 18 કલાક પાણીમાં?
પછી કઈ નહીં, પછી લાશ ઉપર આવી ગઈ એમ. કે ને તમે બે જણ હરખી હરખા બેહીને વાતો કરો, મેં નીકળું લા. હટ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.